હાલો ગાઈસ, આજ મિસ્ત્રી બનાવે છે શ્રીરામ ભગવાનનો ફોટો. તો ફ્રેમને આપણે બનાવવાની છે, તો ફ્રેમ બનાવી અને પછી બનાવશું વિડીયો. કે હા કાકા વિડીયો બનાવે આપણે યુટ્યુબમાં મૂકશો. હા, હું નામ છે તારું? ભવ્યા કે ને પકડું તો કઈ છે. તો મિસ્ત્રીએ માપ બાપ લઈ લીધું છે અને હવે કરવાનું છે કટિંગ. આમાં બધું માપનું જ પાકું હોવું જોઈએ તો જ હાલે. ફ્રેમમાં આ પટ્ટી જે છે એ ગળે ની અંદર ફોટાનું ફિટિંગ આવે નહીં, એટલે એક દોર આવે આમ તેમ થવું ન રહે. આ પ્લાયનો કટકો છે તે આપણે કાચની પાછળ મારવાનો છે, જેથી કરીને ફોટાને કોઈ તકલીફ ન થાય, એટલે કે ગડબડ ન પડે અને કાચને પણ સપોર્ટ રહે. એમ પૂઠું ફિટ કરી તો એ ગમે ત્યારે ફૂલવા કરે અને ફોટામાં કડકસલી એવું પડે. એટલે આ પ્લાય આપણે ફિટ કરી છે, જેથી કરીને લાંબા સમય સુધી એને કાંઈ થાય નહીં. એમ આમાં એક દોરાવાનું આમ તેમ ન હાલે, નકર પ્લાય ફ્રેમમાં બેસે નહીં. તો ફાઇનલી આપણી પ્લાય પણ કટિંગ કરીને તૈયાર થઈ ગઈ છે. તો ફ્રેમમાં આપણે બેહાડીને એને ચેક કરી લેવું. રાઈટ છે એટલે થોડોક અંધારા રાખવું આવશે. ઓકે, તો હવે મિસ્ત્રીએ ચેક કરી લીધી છે, પ્લાય બરોબર છે. હર્ષદભાઈનું કામ બધું કમ્પ્લીટ હતું. એકવાર એ તમારે જોઈ લે એટલે એ દોરે દોરો માપી લે. તો ફાઇનલી હવે ફ્રેમ બની ગઈ છે. તો કાચને બેસાડીને પણ ચેક કરી લીધો અને ફોટો હવે આપણે અંદર બેસાડવાનો છે. પછી ઉપરથી આવી જાય પ્લાય, એટલે આપણો ફોટો કમ્પ્લીટ. ફોટો બેસાડી દીધો ને હવે પ્લાય ઉપર ફિટ કરે છે. પછી એક બાજુનું પડખું છે એ જોઈન્ટ કરી દેવાનું, ફોટાને કલર બલર મારી દેવાનો, એટલે ફ્રેમ તૈયાર.
રેડી પપ્પુ ઓકે પછી ડબ્બી રાખો તો કેમ આમ ડબ્બી રાખો કરશો ભાઈ તું હા પ્રેમ બનાવ કે રુદ્ર શું કરશો દૂધુ કે પ્રેમ બનાવ કે ના દૂધુ રુદ્રા તો ફાઇનલી આપણો ફોટો બનીને તૈયાર થઈ ગયો છે તો તમે ફોટોના દર્શન કરો શ્રીરામ ભગવાનના આ ફોટો આપણે તલગાજડા ગયા હતા અને મ્યુઝિકની દુનિયા જે છે ત્યાંથી આપણને ગિફ્ટ મળ્યા હતા ફોટા તો મિસ્ત્રી કહે કે હું હરેશભાઈ હું તમને મઢી દઈશ તો મેં કીધું વાંધો નહીં તો આજે તેણે મઢીને આપણને કમ્પ્લીટ કરીને આપ્યો છે જય શ્રીરામ ભગવાન બોલો ફોટો બહુ અદ્ભુત છે મસ્તીનો ફોટો છે અયોધ્યાથી શ્રીરામ ભગવાન હવે આપણે લઈ જવાના છે ઘરે હવે ખાલી કલર બાકી રહ્યો છે તો હવે એ આપણે કલરનું કામ કરશું તો કલરનું કામ થઈ ગયું છે ચાલુ મિત્રો હવે લાગી રહ્યો છે કલર લાગે એટલે તો આ વ્લોગ સારો લાગે તો મારા વિડીયોને શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જય શ્રી રામ લખજો જય શ્રી રામ